अमृततुल्य वेदा जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वा नरयुथमोख्या श्रीरामदूता शरणं प्रपद्ये। मंगलभवना अमंगलहारी द्रवपुषदस रथ अजीर विहारी। आये हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार। प्रेम सहित गाधीधरम पधार्ये भवेन महावीर विनवं हनुमाना रामजा सुजस आप बखाना। बोले हनुमान जी महाराज की जय। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। भगवान श्री राम जय राम जय जय राम। બે મિનિટ ભગવાનની સ્તુતિ કરી હનુમાનજી મહારાજની પછી આપણે સુંદરકાંડની અંદર પ્રવેશ કરીએ. આજો ઘરે સેશન થાજો.
મંગલ મૂર્તિ મારુતિ નંદન, મંગલ મૂર્તિ મારુતિ નંદન, સકલય મંગલ મૂલ નિકંદન, मारुति नंदन, मूर्ति मारुति नंदन। सब गाइए प्रेम और भाव से। पवन तनय संतन हितकारी, तनय संकट हितकारी, हृदय विराजत अवध बिहारी, मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन। माता पिता गुरु गणपति शारद, शिवा समेत शंभु सुख नारद, मंगल मूर्ति मारुति नंदन, चरण कमल बंदव सब काहू, देहु राम पद नेह निभाऊ, मंगल मूर्ति मारुति नंदन, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव पिनाई, मंगल मूर्ति मारुति नंदन, भद्रौ राम लखन मैं देहि, या तुलसी के परम स्नेही, मंगल मूर्ति मारुति नंदन, मंगल मूर्ति मारुति नंदन। बोले राघवेंद्र सरकार की जय, हनुमान जी महाराज की जय हो। धन घड़ी धन भाग લવાણાની આ પાવન ધન્ય ધરા, જ્યાં ભગવતી અંબા જ્યાં બિરાજમાન છે, એવી આ દિવ્ય ભૂમિમાં આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ અને એ હનુમાનજી મહારાજના જન્મોત્સવ અંતર્ગત આપણે દિવ્ય સુંદરકાંડનું આયોજન શાસ્ત્રીજી હિતેશભાઈ વારંવાર ભગવાન
હનુમાનજીના પરમ ભક્ત અને સુંદરકાંડ પ્રત્યે એમને ખૂબ લગાવ. દિવ્ય એમની ઈચ્છા થઈ એટલે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર. ગોરધનબાનો પરિવાર સદૈવ મારો તો નાતો રહ્યો છે એમનાથી. પૂજ્ય દાદાજી જ્યારે અંતિમ વખતે પણ એમનો એટલો પવિત્ર સ્વભાવ અને માં અંબાના પરમ ભક્ત અને ભગવાન માં સુંદાજી ચામુંડાના પણ પરમ ભક્ત દિવ્ય બધા એ દિવ્ય આત્મા એ પણ આજ રાજી થતા હશે કે બહુ સરસ સુંદર આ અને એમાંય દિવ્ય ભૂમિમાં એમણે જ્યાં વર્ષો વિતાવ્યા છે એ ભૂમિમાં. એટલે સ્વજનો સારા કાર્યનું તો હંમેશા સારું જ ફળ હોય. અહીંયા બિરાજમાન હનુમાનજી મહારાજ સુંદરકાંડનો પ્રારંભ કરવા પહેલા દિવ્ય અહીંયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે. જે 11મો રુદ્ર ભગવાન હનુમાનજી મહારાજ એ દાદાના ચરણોમાં પણ વંદન કરું છું. આ ગામખેડાના બિરાજમાન દેવી દેવતાઓના ચરણોમાં મારા વંદન. આપ સૌ પધારે ભૂદેવોના ચરણોમાં અને બહારથી બધા તમામ મહેમાનોના ચરણોમાં પણ મારી વ્યાસપીઠ વંદન કરે. સ્વજનો, સુંદરકાંડ રામાયણની અંદર સૌથી પ્રથમ બાલકાંડ આવે, પછી અયોધ્યા કાંડ આવે. એ બાલકાંડની અંદર ભગવાનના એ બાળપણનો બધો મહિમા છે. અયોધ્યા કાંડની અંદર ભગવાન ભગવાનના લગ્ન થાય ત્યાર પછી જ્યાંથી ગાદીની વાત એ બધી શરૂ થાય અને વનની અંદર ભગવાનનું વન થાય ત્યાં સુધીની કથા છે. ત્યાર પછી અરણ્યકાંડ, કિષ્કંધાકાંડ અને 5મો કાંડ એ આ રામાયણની અંદર સુંદરકાંડ છે. બાબાજી સુંદરકાંડ સ્વજનો એનું નામ સુંદર એટલા માટે પાડ્યું કે એની અંદર હનુમાનજી મહારાજના વીર રસનું વર્ણન છે. હનુમાનજી મહારાજ માં ભગવતી જાનકી એટલે ભક્તિ અને ભક્તિને પ્રાપ્ત કરવા જાય છે. એટલા માટે આમ તો જાય છે લંકાની અંદર, લંકામાં રાક્ષસો છે, પણ એનું નામ સુંદરકાંડ રાખ્યું કારણ કે સ્વજનો જ્યાં હનુમાનજી મહારાજ જેવો જતી જતો હોય ત્યાં બધું સુંદર 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 બની જાય. એટલા માટે તો હનુમાનજી મહારાજને મંગલ મૂર્તિ કહ્યા છે. આવો આપણે હવે સુંદરકાંડની અંદર પ્રવેશ કરીએ કે સમુદ્રના કિનારે બધા એકઠા થયા છે અને એક પછી એક દરેક પોતપોતાના કહે છે કે માં જાનકીજીની આપણે શોધ કરવા જાવું પણ વચ્ચે દરિયો પડ્યો છે અને આ દરિયાને પાર કરવા માટે કરી અને કોઈ કહે છે કે જામવંતી મહારાજ હું આટલા ગાવ જઈ શકું પણ પાછો ના આવી શકો. કોઈ કહે છે કે હું જઉં તો અધ્વજ રહું. અને જ્યારે સ્વજનો હનુમાનજી મહારાજને એની યાદ શક્તિ આપણે એમને યાદ કરાવવું પડતું એમના કામ માટેનું. એવા વીરત્વ હનુમાનજી મહારાજ છે પણ એમને યાદ કરાવવું પડતું. કોઈ ઋષિનો એમનો શ્રાપ છે અને એટલા માટે કરી અને હનુમાનજી મહારાજને એમનું બળ યાદ કરાવવું પડે અને એટલા માટે કરીને જામવંતી મહારાજે જે હનુમાનજી મહારાજ સામે જોઈને કહ્યું કે હે હનુમાન, હે રુદ્ર બાપ, તારો અવતાર તો રામના કાજ માટે કરીને થયો છે. પવન તનય બલ પવન
જેમ એક વીરને જ્યાં હાકલ કરવામાં આવે તો ક્ષત્રિયના દીકરાને કહેવામાં આવે કે બાપ વાત કરજો, અને એવી રીતે હનુમાનજી મહારાજ એકદમ પર્વત આકાર થવા લાગ્યા છે. અને કીધું જામવંતજી મહારાજ આપ જે કહો એવું કરવા માટે તૈયાર છું. જો બાપ તમે કહો તો આખી લંકાને લાવી અને તમારા ચરણોમાં નાખી દઉં, આટલી તાકાત છે. હનુમાનજી મહારાજમાં અપાર શક્તિ રહેલી છે. અને ત્યાંથી બાબાજીએ અહીંયા કહેવાય છે કે સુંદરકાંડનો અહીંયા પ્રારંભ કર્યો. ભગવાન હનુમાનજી મહારાજે કીધું કે પ્રભુ પણ મારે કરવાનું શું કે માત્ર તમારે સીતાજીની ભક્તિની શોધ કરીને આવવાનું છે. અને હનુમાનજી મહારાજ માં ભક્તિની શોધ માટે જાય એ જ સુંદરકાંડ એનો આપણે અહીંયા પ્રારંભ કરીએ. હવે શાંતમ શાશ્વતમ પ્રમેયમનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફણેન્દ્ર સેવ્ય મનીષમ વેદાંત વેદ્યમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુમ માયા મનુષ્યમ હરે વંદેહમ કરુણાકરમ રઘુવરમ ગોપાલ ચૂડામણિ નાન્યાસ્પૃહા રઘુપતે હૃદયેષ્મદીયે સત્યં વદામિ ચ ભવાનખિલાંતરાત્મા ભક્તિં પ્રયાચ્છ રઘુપુંગવ નિર્ભરામે કામાદિદોષરહિतं कुरु मानसं च अतुलितबलधामं हेमशैलावदेहं धनुजवनकृशानं ज्ञानिनामाग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि. હનુમાનજી મહારાજ આ ભક્તિની શોધ કરવા માટે નીકળે. જામવંત કે બચન સુહાય સુની હનુમંત હૃદય અતિ ભાય તબ લગી મોય પરિખે તુમ ભાઈ સઈ કુટ કંદ મૂલ ફલ ખાય जब लगिया